આઠમું પગાર પંચ મિત્રો તમને ખબર હશે કે લાગુ થવાનું છે ટૂંક સમયમાં. તો એ લાગુ થયા પછી ખાસ કોન્સ્ટેબલનો પગાર કેટલો થશે કે કોઈ પણ ક્લાસ 3ની નોકરી હશે એમનો પગાર કેટલો થશે એની આજે આપણે વાત કરીશું. જો તમે આખો વિડીયો જોશો તો તમને ખબર પડી જશે કે આ પગાર પંચ ક્યારે લાગુ થશે. તથા આપણે મિત્રો ડાયરેક્ટ વાત કરવાની નથી. આપણે છઠ્ઠો પગાર પંચ અને સાતમો પગાર પંચ અહીંયા લખ્યું છે એ તમામનું એનાલિસિસ કરવાનું છે. અને એ એનાલિસિસના આધારે હું તમને જણાવવા દઉં છું કે આઠમો પગાર પંચ છે ક્યારે લાગુ થશે, એનો ફીડમેન્ટ ફેક્ટર કેટલો રહેશે. અને તમને ખબર હશે કે ફીડમેન્ટ ફેક્ટરના આધારે પગારમાં વધારો થતો હોય તો ખાસ કોન્સ્ટેબલનો પગાર કેટલો વધશે એની પણ આપણે આગળ વાત કરીએ. વિડીયો બનાવવાનો હેતુ માત્ર એટલો છે મિત્રો કે આપણે સૌ એવા પરિવારમાંથી આવીએ છીએ કે આપણે ખાસ પૈસાની સગવડ ના હોય ઘરે, ત્યારે જ આપણે તૈયારી કરી અને એક સરકારી નોકરી મેળવી અને ઘરવાળાઓને મદદ કરવાનું વિચારતા હોઈએ. તો તમારો પગાર બાબતે ઘણા મને મેસેજો આવતા હોય કે કોન્સ્ટેબલનો પગાર કેટલો હોય, ટ્રેનિંગમાં કેટલો પગાર મળે. તો એ હિસાબે પગાર ધોરણ જ્યારે વધવાનું છે ત્યારે તમને પણ ખબર પડવી જોઈએ કે કોન્સ્ટેબલનો પગાર કેટલો થશે, કે હું સરકારી નોકરીમાં લાગીશ તો મારો પગાર કેટલો થશે, શું મારો પગાર 41,000 થશે, 50,000, 51,000 થશે. એ તમામ આપણે વાતો કરીશું. જેથી આ વિડીયોનો હેતુ એટલો છે કે તમને મોટિવેશન મળે કે હા જો આટલો પગાર થતો હોય તો મારે પણ તૈયારી કરવી છે અને એક સરકારી નોકરી મેળવી અને આ પગાર પંચનો લાભ ઉઠાવવો છે કે જેના કારણે હું ઘરવાળાઓને પણ મદદરૂપ થઈ શકું અને મારો પણ ભવિષ્ય સિક્યોર થઈ શકે. તો મિત્રો આપણે તમારો ટાઈમ બગાડ્યા વગર સીધી જ વાત કરીએ. તો મિત્રો પગાર પંચ એટલે શું, સૌ પ્રથમ આપણે એ વાત કરીએ. અને આઠમો પગાર પંચ શા માટે? તો મિત્રો ભારત સરકાર છે એ 10 વર્ષે પગાર પંચ લોન્ચ કરતી હોય. 10 વર્ષે કેમ કે અત્યારના જમાના પ્રમાણે મોંઘવારી વધતી હોય તો પહેલાં જે અમુક અધિકારીઓ જૂના હોય છે કે તમારા ઘરે બી કોઈ ઘરડાઓ હશે કે જે આગળ નોકરી કરેલી હોય તો એવું કહેતા હોય કે હું 5 રૂપિયામાં નોકરી લાગ્યો હતો. અમુક એવું કહેતા હોય અત્યારે નોકરી કરતા હોય કે હું જ્યારે નોકરી લાગ્યો ત્યારે મારો પગાર 3,000 હતો અને અત્યારે મારો પગાર 80 કે 90,000 છે. તો આટલો પગાર કઈ રીતે વધ્યો એની વાત કરીએ. તમે મિત્રો જ્યારે સરકારી નોકરીમાં લાગો છો ત્યારે 10 વર્ષે તમારો પગાર વધે છે પગાર ધોરણના હિસાબે. તો મિત્રો આ પગાર પંચ છે એ 10 વર્ષે ખાસ લાગુ થાય છે. ધારો કે અત્યારે 2026માં તમે લાગો છો અને તમારો પગાર 40,000 હોય છે તો જ્યારે 10 વર્ષ પછી 2036 આવશે ત્યારે તમારો પગાર 40ની જગ્યાએ સમથિંગ 70-80,000 પહોંચી જાય એટલો વધારો થાય. એ વધારો કઈ રીતે થાય એની વાત કરીએ. તો મિત્રો 10 વર્ષે લાગુ થાય તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે છઠ્ઠું પગાર પંચ ક્યારે લાગુ થયું હતું, પછી સાતમું ક્યારે થયું હતું. એ હિસાબે આપણે વિચારી શકીએ કે આઠમો પગાર પંચ ક્યારે ચાલુ થશે. અત્યારે મિત્રો જે પણ સરકારી કર્મચારીઓને પગાર આવે છે એ આઠમા પગાર પંચને હિસાબે નહીં પરંતુ જે સાતમો પગાર પંચ 2016માં લાગ્યો હતો એના હિસાબે આવે છે. તો મિત્રો છઠ્ઠું પગાર પંચ છે એ 1/1/2006ના રોજ લાગુ થયો હતો. 2006માં 1 જાન્યુઆરી 2006થી ત્યારથી મિત્રો 10 વર્ષ છઠ્ઠું પગાર પંચ રહ્યું એના હિસાબે પગાર ધોરણ મળ્યો. અને પછી સાતમું પગાર પંચ 1/1/2016માં લાગુ થયું. અત્યારે જે પણ પગાર પંચ આવે છે એ આઠમો પગાર પંચ હજી લાગુ થયું નથી. હજી ખાલી એની કમિટી બેસી છે કે પગાર ધોરણમાં કેટલો વધારો કરી શકાય. તો અત્યારે જે પણ પગાર આવે છે એ સાતમા પગાર ધોરણના હિસાબે આ 2016થી ચાલુ આવે છે એના હિસાબે પગાર આવે છે. તો તમે જોઈ લો મિત્રો કે 10 વર્ષે પગાર ધોરણમાં વધારો થયો તો એ હિસાબે આઠમો પગાર પંચ છે એ 1/1/2026માં લાગુ થઈ શકે. તમે મિત્રો એવું કહેશો કે નંદીશભાઈ 1/1/2026 તો વહેલી પૂરી થઈ ગઈ તો અત્યાર સુધી તો પગાર પંચ લાગુ થઈ જવું જોઈએ, હજી કેમ લાગુ થયું નથી? તો મિત્રો પગારની કમિટી બેસી ગઈ છે. કેટલો પગાર ધોરણ વધારવો જોઈએ એની હજી નક્કી થાય છે. ધારો કે 4 મહિના પછી નક્કી થાય, ધારો કે 1/1/2027માં નક્કી થાય કે આટલો પગાર વધારીશું તો શું ત્યારે કમિટીથી લાગુ પડશે? ના મિત્રો, 10 વર્ષ આ ટાઈમે પૂરા થઈ ગયા છે. તો જો ત્યારે પગાર ધોરણની કમિટી નક્કી કરે અને પગાર ધોરણ લાગુ થાય તો જે 1 વર્ષનો આ તારીખથી જો તમારો પગાર જેટલો બી થતો હોય એ ખાસ તમને એ ટાઈમને મળી જાય. ધારો કે અત્યારે 26ના હિસાબે તમારો પગાર 40,000 હોય અને આ 27 નક્કી કરે કે આપણે 26થી પગાર 50,000 કરીશું તો દર મહિનાનો જે 10,000 પગાર હોય એ તમને બધો ભેગો થઈને 1 વર્ષનો મળી જાય. તો અત્યારે પગાર ધોરણ ભલે લાગુ નથી થયું પણ 1/1/2026થી લાગુ થવાનો છે. તો જ્યારે પણ લાગુ થશે તમને અત્યારે જે આમ ટાઈમ ચાલી રહ્યો છે એમનો તમને પગાર મળી જશે. તો ખાસ હવે આપણે એ વાત કરીશું કે પગાર કઈ રીતે વધ્યો હતો. તો મિત્રો છઠ્ઠું પગારમાં જતું ત્યારે બેઝિક છે એ 7,000 પગાર નક્કી થયો હતો અને પછી 10 વર્ષ પૂરા થયા અને નક્કી કર્યું કે અત્યારે મોંઘવારી વધી છે, પગાર વધારવો જોઈએ. તો બેઝિક પગાર છે એ 7ની જગ્યાએ 18,000 કર્યો હતો.
તો અત્યારે મિત્રો કોન્સ્ટેબલનો પગાર 30,000 35,000 છે, પણ બેઝિક પગાર તો 18,000 ગણાય છે. એ તો આગળના જે તમારા અલાઉન્સ છે, બધા ભથ્થાઓ છે, રજા પગાર છે, એવું બધું ભેગું થઈને 30-35,000 પગાર થાય છે. બાકી બેઝિક તો અત્યારે પણ 18,000 ગણવામાં આવે છે. તો ખાસ આ તમે કહેતા હશો કે 7નું 18 કઈ રીતે કર્યું? હવે 18નું તમે કહી રહ્યા છો કે અત્યારે 41 થી 51 સુધી કરી શકે 2026 થી, એ કઈ રીતે કહી શકીએ? તો મિત્રો એના માટે નક્કી કરવા માટે ફિટમેન્ટ ફેક્ટર હોય છે, કામ કરતી હોય ફિટમેન્ટ ફેક્ટર. હવે ફિટમેન્ટ ફેક્ટર એટલે શું? તો મિત્રો 2006માં જે આ 7,000 બેઝિક હતો એ 1.86 ફિટમેન્ટ ફેક્ટરના આધારે નક્કી કર્યો હતો. હવે 7મો પગાર પંચાયું ત્યારે એવું નક્કી કર્યું કે ફિટમેન્ટ ફેક્ટર આપણે 2.57 રાખીશું. તે મોંઘવારી વધી ગઈ છે તો આ બેનો ગુણાકાર થાય. આ 7,000 ગુણ્યા 2.57 કરીએ એટલે બેઝિક પગાર છે એ 18,000 કરવામાં આવ્યો. 18,000. હવે 2026માં બધા કહી રહ્યા છે કે ફિટમેન્ટ ફેક્ટર છે એ 2.2 થી 2.8 ની વચ્ચે રહી શકે. 2.2 થી 2.8 ની વચ્ચે આપણે મિત્રો અંદાજિત એવું માનીએ કે આગળની વખતે જેમ જ ધારો કે 2.5નો ફિટમેન્ટ ફેક્ટર રહે તો પગાર છે એ 18,000ની ગુણાકાર થાય. 18,000 ગુણ્યા 2.5 થાય 2.5 એટલે 18,000 ગુણ્યા 2.5 કરો મિત્રો એટલે 18 × 36 36 પ્લસ 9 એટલે કે 45,000 આસપાસ બેઝિક પગાર થઈ જાય. અહીંયા મિત્રો બેઝિક પગાર છે આ બેનો વચ્ચે એટલે કે 45,000 આસપાસ થઈ જાય. એમાં પછી રજા પગાર આવે અને અલાઉન્સ આવે એવું બધું થઈ સમથિંગ 50,000 આસપાસ કોન્સ્ટેબલનો પગાર છે મિત્રો એ 50,000 આસપાસ પહોંચી જવાની પૂરી સંભાવના છે. તો એવી જ રીતે ક્લાસ 3માં કોઈ પણ હોય જે સરકારી નોકરીમાં હોય એમનો પગાર 45,000 થી 50,000 થઈ જશે. અને જે 1-2માં છે કે સુપર ક્લાસ 3માં છે એમનો પગાર તો આના કરતો ભાઈ ઘણો વધી જશે. તો ખાસ મિત્રો પગાર ધોરણ છે એ ફિટમેન્ટ ફેક્ટરના આધારે નક્કી થતું હોય. તો ફિટમેન્ટ ફેક્ટર છે મિત્રો 2 કે 2.5 આસપાસ તો રહેવાનો જ છે. તો પગાર 40 થી 50 વચ્ચે તો આરામથી થઈ જ જવાનો છે. તો ખાસ મિત્રો આ વિડીયો બનાવવાનો હેતુ એટલો હતો કે તમને તૈયારી દરમિયાન મોટિવેશન મળે કે જો સરકારી નોકરી દરમિયાન આટલો પગાર મળતો હોય તો આપણે શા માટે સરકારી નોકરી ના મેળવીએ એમ. તમે મિત્રો 1-2 વર્ષ સખત મહેનત કરશો, સાચી દિશામાં મહેનત કરશો તો આ પગાર પંચનો તમે પણ ફાયદો લઈ શકશો. તમે અત્યારે ધારો કે હું 2026માં નોકરીમાં લાગ્યો તો આ પગાર પંચ લાગુ થશે એટલે મને આનો તરત ફાયદો થશે. તમારે ધારો કે અત્યારે 1 વર્ષમાં નોકરી લાગી જાઓ તો તમારો પગાર 40,000 થઈ જાય અને જો તમે 5 વર્ષ પછી લાગો તો પણ તમારો પગાર 40,000 થઈ જાય. તો મારા હિસાબે જો પગાર પંચ લાગુ થવાનો હોય અને આપણે તરત નોકરી લાગીએ તો આપણને એનો બહુ ફાયદો થાય. તો ખાસ આ વિડીયોનો હેતુ એટલો હતો કે તમને મોટિવેશન મળે, તમને તૈયારી દરમિયાન જૂનું ના આવે કે ના મારે પણ હજી મહેનત કરી અને ગમે એ થાય સરકારી નોકરી તો મેળવવી જ છે. તો તમે કોન્સ્ટેબલની તૈયારી કરો છો કે પછી કઈ ભરતીની તૈયારી કરો છો એ ખાસ કોમેન્ટમાં કહેજો. અને ખાસ ફિટમેન્ટ ફેક્ટર છે એ મારા હિસાબે આટલું રહી શકે તો એ હિસાબે તમારા મતે કંઈ સુઝાવ હોય કે ના આ સિવાય આટલું પગાર રહી શકે તો પણ કોમેન્ટમાં જણાવજો. પરીક્ષા રિલેટેડ કંઈ પ્રશ્ન હોય તો કહેજો મને. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. તમે મિત્રો સબસ્ક્રાઈબ વધારે કરો. આપણે મિત્રો 10,000 સબસ્ક્રાઈબર પૂરા થવા આવ્યા છે તો થોડાક હજી બાકી છે. તમે સૌ સબસ્ક્રાઈબ કરશો તો 10,000 પણ તરત થઈ જશે. અને પરીક્ષા રિલેટેડ તમારે કંઈ મટીરિયલ જોઈતું હોય તો ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં તમે જોઈન થઈ જજો. એટલે ત્યાં પરીક્ષા લક્ષી તમામ મટીરિયલ તમને હું પ્રોવાઈડ કરાવી દઈશ. અને ખાસ આ વિડીયો મિત્રો ટ્રેનિંગમાં હોવા છતાં ટાઈમ કાઢીને તમારા માટે બનાવી રહ્યો છું કે જેથી તમને તૈયારી દરમિયાન મોટિવેશન મળે કે ના અમારે પણ એક સરકારી નોકરી મેળવવી છે. તો તમે પણ ખાસ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મળીશું આવા જ એક નવા ટોપિક અને નવા વિડીયો સાથે. ત્યાં લગી થેન્ક યુ. જય હિન્દ.